ગાઈઝ ગુડ મોર્નિંગ. ના ધોન પતી ગયો ને અમે હવે ઇન્સ્ટાગ્રામમાં જોયો તો ફુલાવાને લઈને એવું કહો કે એટલે તમે જોતા રહો કે મારી બેન શું કરે હે એટલે અમે યુટ્યુબમાં એક વિડીયો જોયો કીધું ચલો આપણે ટ્રાય કરીએ. યુટ્યુબમાં જોયો હતો તે મેં કીધું ઇન્સ્ટા હા જેમાં જોયો એટલે ચલો ટ્રાય તો કરીએ કે શું છે હવે. આ કોબીસ લીધું ફુલાવર ગાઈસ આપણે જે હરસિયું વાપરતા હોય ને ઘરે એને આપણે ફુલાવાની ઉપર સરસ રીતે લગાવી દેવાનું છે અને પછી પેલા સરસ રીતે લગાવી દો. બસ હવે વધારે લગાવતી. આપણે વિડીયો જોયો તો આપણે ટ્રાય કરીએ છીએ કે કેમનું થાય છે. ચલો ત્યાં સુધી હું ગેસ ઓન કરી લઉં. કરો ફટાફટ. જાઉં છું. ચલો ગેસ ઓન કરી અને ગેસ ઉપર થોડું થોડું શેકવાનું છે. શેકો ગરમ કરો અંદર સુધી ગરમ થાય એટલું ગરમ કરવાનું છે. તો ગાઈસ આપણું ફુલાવર એકદમ સારું છે કારણ કે જો આવી રીતે કરીએ ને તો અંદર જેવી જીવાત હોય ને તો બહાર આવી જાય. જો બહાર નથી આવી તો આપણું ફુલાવર એકદમ સારું છે. જોઈ લો. તો બપોરના ટાઈમે થોડુંક કામ કરી લઈએ. જે સીવાનું આવે છે થોડું સીવી લઈએ. જમવાનું થઈ ગયું છે એટલે મારે ગોળી લેવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો ફટાફટ ગોળી લઈએ આપણે. લાગે ફટાફટ ગોળી તો ગોળી લઈએ. ગંદાથી સ્મેલ આવે ગોળી માટે. હાય ગોળી ગળી એટલે મારું મોઢું ખરાબ થયું એટલે વન ઓફ ધ બેસ્ટ થિંગ अपनी पोटली ने विषय चलो बाय मैं बेन काम करूँ છું एक्चुअली आज ફરી મારો ઝઘડો થઈ ગયો છે તો હું બોલતી નથી. ગાઈસ ચા વગેરે પીને અમે લોકો નીકળી ગયા છીએ ખેતર માટે. ना जाइयो मेरी देसी लुक पर मार देखा मेरा एटीट्यूड पावल. જો આજનું વાતાવરણ તો સારું જ છે. કઈ ખરાબ નથી. મારી બેન પૂળા કાપી રહી છે. આજ અમે બે બહેનો આવી ખેતરે કારણ કે મારી મમ્મી મારી માસીને ઘરે ગઈ છે એટલે. बटाका बताओ. बटाका हारा है. इन लोगों के बटाके रोज भुंडरा काट देते हैं. सही बात है. खुद देता है खुद. सनसेट लेने मेरे को बहुत अच्छा लगता है. सनसेट पे अभी नहीं आएगा बाद में आएंगे. इस बहन के पास हमने काम करवा के एंजॉय कर रहे हैं. क्या ये गलत कर रहे हैं? यस हम बहुत ही गलत कर रहे हैं. गाइस अपन लोग निकल गए हैं अभी घर के लिए. मुझे काम पता ही દીધું છે. ગાઈસ તો અમે નીકળી ગયા છે મંચુરિયન લેવા માટે કારણ કે અમાર ભાણી બાને મંચુરિયન ખાવું હતું એટલે હવે એમને મંચુરિયન તો ખવડાવવું જ પડે. મામાને ઘેર આયા તો એટલે અમે નીકળ્યા મંચુરિયન ખાવા. ચાલો ફટાફટ. તો અમારા ગામનો વિકાસ થઈ રહ્યો છે. અહીંયા દેખો કન્સ્ટ્રક્શન કંઈ ચાલુ છે અમારા રસ્તા ઉપર. મંદિરના રસ્તા ઉપર બી અને ફાટક તો લીધે જ ઊભી હોય. ક્યારે એવું ના બને કે બંધ ના હોય. કે ટ્રેન આ ગઈ હે. જો અમે જ્યારે ઘરેથી નીકળ્યા ને ત્યારે મારા દાદાજી બહુ જ ગુસ્સામાં હતા કે કેમ આ ટાઈમે જાઓ છો ને આ તેમ. તો બી ઉપરથી ફાટક બંધ હોય એટલે અમારે તો વધારે બોલસા ખાવાની વાત આવી ગઈ. ફેવરેટ મંચુરિયન અહીંયા મળે છે નજીક અને સારું. બેઠા છે મંચુરિયન અહીંયા બને છે ભાઈ. પ્રોસેસ ચાલુ છે મંચુરિયનની. એટલે મમ્મી ઘરે નથી તો અમે આવી ગયા એટલે ડેરિંગ કરીને આવ્યા કારણ કે મારા દાદા અમને કે રોજ રાત પડે તમને નીકળવાનું ઘરે કોઈ હોય ના નામ ને તેમ ને ઠીકડો પણ તો હોય અમે ઓપરીને આવ્યા મંચુરિયન ખાવા. હવે ટેસ્ટી મંચુરિયન લાગશે. આવી ગયું તો મંચુરિયન લઈ લીધું છે. मेरे को भी तो बैठना पड़ेगा ना. तो अमीषा पेट्रोल भरावा જઈ રહી છે. અહીંયા છે તો અમને આટલે ઉતારી દીધા કે 3 જણા નહીં ફાવે એમ કરી.
તો પાણીપુરી ખાવાની ઈચ્છા તો છે, પણ જોઈએ ભીડ ના હોય તો જ ખાવાની છે. ये हमारे ब्रदर की है, खबर नहीं. सो गाइस અમે લોકો હવે નીકળી ગયા ઘરે, મતલબ કે જો આવી ગયા નજીક જ. ઓકે ગાઈસ, તો અમે જમી લઈએ ત્યાં સુધી તમે વિડીયો જોઈ લો. ઓકે ગાઈસ, તો અમે ખાઈને મંચુરિયન, એટલે આ વિડીયો અહીંયા પૂરા કરીએ. મળી નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. બાય.